નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 7 ડિસેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ માટી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 5 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે માટી છે, આપણે ખબર જ છે. 5 ડિસેમ્બરે વિશ્વ માટી દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે ઉજવવામાં આવે છે. માટીની જીવનદાયિકાની ભૂમિકાને ઓળખવા માટે આ વિશ્વ એકત્રિત થાય છે. 2025ની થીમ સ્વસ્થ શહેરો માટે સ્વસ્થ માટી અને શહેરી વાતાવરણ પર ધ્યાન કેન્દ્રિત ખાસ કરીને છે, કારણ કે ત્યાં વધુ પડતું પ્રદૂષણ છે એના માટે. જ્યારે 5 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ ઉજવવામાં આવે છે. એની થીમ દરેકનું યોગદાન મહત્વપૂર્ણ છે, એ પણ યાદ રાખવું. આ બંને દિવસો યાદ રાખવા 5 ડિસેમ્બરના. ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 ડિસેમ્બરે વિશ્વ એઇટ દિવસ. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ જ હોય, એને આપણે હોર્નબિલ ફેસ્ટિવલના તરીકે ઉજવીએ. આ વખતનો 24મો ફેસ્ટિવલ છે. 1 ડિસેમ્બરે BSF નો સ્થાપના દિવસ પણ હોય. 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. 2 ડિસેમ્બરે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ હોય. 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. 3 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગનો દિવસ મનાવ્યો. 4 ડિસેમ્બરે ભારતીય નૌકાદળનો દિવસ. તો ખાસ આ મહત્વના દિવસો આપણને યાદ રાખવા. ત્યારબાદ કઈ સંસ્થાએ ફાઇટર એરક્રાફ્ટ એક્સપેક્ટ સિસ્ટમ જે રોકેટ લેન્ડર છે એનું પરીક્ષણ કર્યું છે? તો DRDO એની સાથે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બંનેએ મળીને પરીક્ષણ કર્યું છે. આ શું ઉપયોગમાં આવશે? તો હમણાં જો આપણે ખબર હશે, દુબઈમાં જે તેજસ ફાઇટર ક્રેશ થયું હતું, બરાબર આપણે આબરૂ કાઢીને આવ્યું, તો એના માટે થઈને જ આ એક સિસ્ટમ છે. જો આ સમજી લો કે કોઈ ફાઇટર જેટ કે આ બધું વગેરે ક્રેક થઈ જાય અથવા તો ક્રેક થાય ને અથવા તો ફાટી બાટી જાય, તો એના પાયલોટને બસાવવા માટેનું આ એક પરીક્ષણ હતું. જે 800ની સ્પીડ માટે એક શું કહેવાય રેલ ટ્રેક ઉપર એક ફાઇટર એરક્રાફ્ટને લોન્ચિંગ કરવામાં આવ્યું અને એના ઉપર પરીક્ષણ થયું છે. ખાસ આ પરીક્ષણ આઈએમપી તમે વિડીયોમાં જોઈ શકતા હશો. એવી રીતના પરીક્ષણ કર્યું. આ પાયલોટ ઉપર જાય અને પેરાશૂટથી નીચે આવે અને પાયલોટ સહી સલામત બસી જાય, એવી રીતે ટાઈપનું છે. તો સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન મંગળવારે ચંદીગઢ સ્થિત ટર્મિનલ બેલેસ્ટિક રિસર્ચ લેબોરેટરી ખાતે રેલ ટ્રેક રોડ સ્કેલ સુવિધા ખાતે ફાઇટર એરક્રાફ્ટ એક્સપેક્ટ સિસ્ટમનું હાઈ સ્પીડ રોકેટ લેન્ડરનું પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 800 કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે નિયંત્રણ ગતિને પ્રાપ્ત કરવાનું હતું, જે સફળ રહ્યું છે. તો યાદ રાખવું. આ પરીક્ષણ સંરક્ષણ મંત્રાલય અંતર્ગત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એની સાથે એરોનોટિક્સ ડેવલપમેન્ટ એજન્સી વગેરેના સહયોગથી કર્યું છે. આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ખાસ યાદ રાખવું. કર્યું પણ DRDO ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1958માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને ડિરેક્ટર જનરલ ડોક્ટર સમીર બી કામત છે. તો ખાસ આવા પોઈન્ટો યાદ રાખવા આપણને. ત્યારબાદ 7મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્વીડ એક્સપો અને એની સમિટ 2026નું આયોજન ક્યાં થવાનું છે? તો આનું આયોજન કોચીન ખાતે થવાનું છે. તારીખ વાર પડી ગઈ, તે જોઈ લઈએ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર મરીન ક્રિસ્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશને કોચીનમાં 29 થી 30 જાન્યુઆરી 2024 ના રોજ 7મી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્વીટ એક્સપો સમિટ 2024નું આયોજન કરશે. જે ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ અને IMF અને CIS સેન્ટર સોલ્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુશનના સહયોગથી આ બધી કરવામાં આવી રહ્યું છે. સૌથી મોટું જે વૈશ્વિક સ્વીડન ઉદ્યોગનું મેળાપડું એટલે કે ભેગા થવાનું છે. આનો ઉદ્દેશ્ય ભારતમાં જે વાદળી ક્રાંતિ છે, એટલે કે વાદળી અર્થવ્યવસ્થા છે, એટલે કે જે દરિયામાંથી મળતી બધી હોય ને એ બધીને વધારો કરવાનો છે. આમાં તો કે સ્વીડ એવું નામ એક પ્રચલિત થયું છે. આ સમુદ્રમાં જોવા મળતો એક પ્રકારનો સેવા છે, જે દરિયાઈ જીવો માટે રહેણાંક તરીકે સેવા આપે છે. પરંતુ સ્વીડ એ પોષક તત્વોથી ભરપૂર હોય, તેનો ઉપયોગ તબીબી ઉદ્યોગમાં બહુ ખરા પ્રમાણમાં કરવામાં આવે. એટલા જ માટે ભારતે 2021માં સ્વીડન ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક મિશન પણ શરૂ કર્યું હતું, સ્વીડન મિશન. તો ખાસ આના ઉપર ખાસ ભાર દેવામાં આવશે આ એક્સપો દરમિયાન. તો આપણને યાદ રહેવું જોઈએ આ એક્સપો પર. ત્યારબાદ RBI બેંકે કઈ ભારતીય બેંકને સૌથી સુરક્ષિત બેંક તરીકે નામ આપ્યું છે? SBI નું, ICICI બેંક અને HDFC બેંકનું નામ આપ્યું છે.
જો પ્રાઇવેટ પૂછાય તો HDFC, સરકારીમાં પૂછાય તો SBI અને ICICI તો શું છે એ તમને ખબર જ છે. તો ખાસ કેવી રીતના પ્રશ્ન આવે એ મુજબ ધ્યાન રાખવાનું. તો RBI એ જાહેરાત કરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં સુરક્ષિત એટલે શું તો કે તમે આ 3 બેંકમાંથી પૈસા મૂકી દો ને પછી ગમે ત્યાં હુઈ જાવ ગમે ત્યાં રખડો તોય તમારા પૈસા સેફ રહે. બેંક ડૂબે એવી નથી, એવી સ્થિતિમાં નથી. બેંક સારી એવી કન્ડિશનમાં છે. એવા બધી પ્રયોગો આની ઉપર થયા છે. આ યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, HDFC અને ICICI નો સમાવેશ થયો છે. જેના માટે ડોમિનિયન સિસ્ટમિલિઝમ એમ્પિયર બેંક તરીકે ઓળખવામાં આવી છે. એટલે કે સૌથી સુરક્ષિત બેંક આને ગણવામાં આવી છે. આ ત્રણેય બેંકો પાછલા વર્ષની યાદી રીતે સૂચિબદ્ધ કરવા માટે અને બેન્કિંગ માળખાના હેતુથી સુબંધિત રાખવા માટે આ નામ આપવામાં આવ્યું છે. તો ખાસ RBI સજેસ્ટ કર્યું છે, તો આપણને થોડું યાદ રાખવાનું. RBI ની વાત કરી લઈએ. 1 એપ્રિલ 1935માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. યંગ લિંકન કમિશનની ભલામણથી આની રચના થઈ હતી, જેનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. ગવર્નર હાલ સંજય મલ્હોત્રા છે, 24મા નંબરના. પેલા કોણ હતા? પેલા બ્રિટિશ હતા, સર ઓસ્બોર્ન સ્મિથ, અને પ્રથમ ભારતીય CD દેશમુખ હતા. તો એ પણ યાદ રાખવા. 4 ડેપ્યુટી ગવર્નર હોય છે: શિશિર ચંદ્ર મુર્મુ, T રવિશંકર, સ્વામિનારાયણ જાનકીરમન અને પૂનમ ગુપ્તા. તો આ 4 નામ તો યાદ રાખવા. એમાં શિશિર ચંદ્ર છે એ નવા અપડેટ થયેલા છે, તેનું નામ તો યાદ રહેવું જ જોઈએ. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રીય ખાતા આધાર વર્ષ 2022-23 અપગ્રેડ કરશે, અને એ કયા વર્ષનું સ્થાન લેવાનું છે? 2022-23, 2011-12 સ્થાન લેવાનું છે, જે જાહેરાત કરી દીધી આપણા માસી એટલે કે નિર્મલા સીતારમણે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન જાહેરાત કરી 2022-23 નવું આધાર વર્ષ હાલ 2011-12 છે ને એ શેડ્યુલને બદલી અને ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે. 2022-23 મુજબ ગણતરી કરવામાં આવશે. આ નિર્ણય જાહેર કેન્દ્ર નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપ્યો છે અને જણાવ્યું જૂનો આધાર જે ભારતની આર્થિક ડેટા વિશ્વસનીય અને વૈશ્વિક ધારણાને અસર કરશે. ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ખબર તો હોવી જોઈએ ને કોના લગ્ન છે, કેના લગ્નમાં જવાનું છે. તો રાષ્ટ્રીય ખાતું શું છે એના વિશે વાત કરી લઈએ. રાષ્ટ્રીય ખાતાનો અર્થ થાય સમગ્ર દેશમાં અર્થવ્યવસ્થાનો હિસાબ માટે આપણે GDP નો ઉપયોગ કરીએ છીએ, જેનું ફૂલ ફોર્મ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે GDP અને ગ્રોસ વેલ્યુ અપગ્રેડ એ વગેરેને ગણવા માટે જે આધાર વર્ષનો ઉપયોગ થાય ને એના માટે આપણને ખબર જ છે 1 વર્ષને ધ્યાનમાં લઈને આ બધી ગણતરી કરવાની હોય. તો એ વર્ષ કયું નવું અપગ્રેડ કરી દીધું, 2022-23 વર્ષ કરી દીધું. તો એ ખાસ યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા સરકારે એટલે કે કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરી છે? તો બિહારે શરૂ કરી. પેલા બિહાર ભારત એટલે બિહાર દર્શન હતી, એને હવે ભારત દર્શન તરીકે અપગ્રેડ કરી દીધી. તો બિહાર શિક્ષણ પ્રધાન સુનિલ કુમારે સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના જાહેર કરી છે. આ યોજના બિહાર સરકાર દ્વારા સાંસ્કૃતિક જાગૃતિ અને રાષ્ટ્રીય એકતા અનુભવ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરેલી આ એક યોજના છે. યાદ રાખવી. જે રાજ્ય સંચાલિત માધ્યમિક શાળાઓ એટલે કે ધોરણ 9 થી 12 જે પસંદ પામેલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે પ્રવાસમાં લઈ જાય અને અહીંયા જીઓગ્રાફી અને વગેરે વગેરે પ્રવાસન, સાંસ્કૃતિક અને ઇતિહાસ ને વગેરેની માહિતી આપશે. આ યોજના અગાઉ મુખ્યમંત્રી બિહાર દર્શન યોજના તરીકે જાણીતી હતી, હવે ભારત દર્શન કરી દીધી. ખાલી યાદ રાખવું. બિહારની વાત કરીએ. નવી સરકાર આવી ગઈ. કેપિટલ પટના છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ગવર્નર આરિફ મોહમ્મદ ખાન છે. ખાસ યાદ રાખવા. હમણાં કોઈક સ્પીકર બન્યા હતા, પ્રેમચંદ્ર કાંતિક હતા, તો એને પણ યાદ રાખવા. ત્યારબાદ મહિલા શાંતિ અને સુરક્ષા સૂચનાંક 2025-26 ભારતનો ક્રમ જણાવો. ભારતને 131મો ક્રમ મળ્યો છે. તો કયા દેશમાં મહિલા શાંતિ અને સુરક્ષિત રીતે રહી શકે એના માટેનો આ એક ઇન્ડેક્સ છે, જે 2025-26 બહાર પાડવામાં આવ્યો છે. મહિલાનું કલ્યાણનો વિચાર કરે છે. સૂચના મહિલાનો સમાવેશ ન્યાય અને સુરક્ષાના આધારિત દેશોનું મૂલ્યાંકન કરવામાં આવે. અહેવાલમાં જણાવ્યું કે વૈશ્વિક સ્તરે મહિલાની સ્થિતિમાં સુધારો અટકી ગયો છે. જે પહેલા જેટલો સુધારો થતો એ સુધારો નથી થઈ રહ્યો અને હવે ઘટવામાં છે. પહેલા નંબરની વાત કરીએ જ્યાં મહિલા પૂરેપૂરી ફ્રીડમથી ફરી શકે એ ડેનમાર્ક છે. ત્યારબાદ આઇસલેન્ડ અને નોર્વે છે. ભારતની વાત કરીએ તો ભારત 0.607 સ્કોર સાથે 131મા ક્રમમાં ધરાવે છે. તો એ પણ યાદ રાખવો. અને 161મો ક્રમ છેલ્લો અફઘાનિસ્તાનનો છે. તો એ પણ યાદ રાખવો. બુરખા વાળા એને યાદ રાખવા. ત્યારબાદ ONGC ના ચેરમેન કોને બનાવવામાં આવ્યા અથવા તો સેજ જેનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો? અરુણ કુમાર સિંહ છે, જેનો કાર્યકાળ લંબાવી દીધો. જોઈ લે એના વિશે. ઓઇલ એન્ડ નેશનલ ગેસ કોર્પોરેશનના ચેરમેન તરીકે અરુણ કુમાર સિંહને 1 વર્ષના દુર્લભ એક્સટેન્શન આપવામાં આવ્યું, એટલે કે કાર્યકાળ વધારી દીધો. ડિસેમ્બર 2022માં ONGCમાં જોડાયા પહેલા તે BPL ના જે વડા હતા, ભારત પેટ્રોલિયમ કેમિકલ લિમિટેડના વડા હતા. હવે
ઇન્ડિયન નેશનલ ગેસ કોર્પોરેશનના વડા છે, એ યાદ રાખવા. કંપની ક્રૂડ ઓઇલ ગેસ ઉત્પાદન પરિવર્તન સાક્ષી બની રહ્યું છે. આના નેતૃત્વમાં ઘણી આગળ ગઈ છે એવું બધી કહેવાનું છે. 6 ડિસેમ્બર 2024 સુધી આ પદ સંભાળવાના છે, તો એ પણ યાદ રાખવું. ઓઇલ એન્ડ નેશનલ ગેસ કોર્પોરેશનની વાત કરીએ, જેની સ્થાપના 14 ઓગસ્ટ 1956 ના રોજ થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે, તો આ બંને યાદ રાખ. ત્યારબાદ ભારતમાં 15મા આંતરરાષ્ટ્રીય રેતકલા મહોત્સવ 2025 નું ઉદઘાટન ક્યાં થયું? 36મો કોણાર્ક ફેસ્ટિવલ જ્યાં યોજાયો ને ત્યાં આનું આયોજન થયું. અને કોણાર્ક ફેસ્ટિવલ ઓડિશામાં યોજાય છે, ઓડિશાના કોણાર્ક ખાતે. તો મુખ્યમંત્રી મોહન શરણ માંઝી જે ઓડિશાના ચંદ્રભાગા બીચ પર 36મો કોણાર્ક મહોત્સવ અને 15મો આંતરરાષ્ટ્રીય રેતકલા મહોત્સવનું સુભાગવી શક્તિ મેળાનું ઉદઘાટન કર્યું છે. આ કાર્યક્રમ યુનેસ્કો એટલે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન જે વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણી કોણાર્ક છે એની પાસે યોજાઈ રહ્યો છે. આને કયા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત કરવામાં આવી હતી કોણાર્કને, એ તમારે કોમેન્ટ કરવાનું છે. ઓડિશા ભારતનાટ્યમ, કથકલી, મણિપુર, કથક વગેરે શાસ્ત્રીય નૃત્યો પર રજૂ કરવાના છે. અને આ જ રેત મહોત્સવ યોજાયો, એ પણ યાદ રાખવું. ભારત અને વિદેશના 143 રેત કલાકારોએ આમાં ભાગ લીધો હતો. અને મહોત્સવ 1 થી 5 ડિસેમ્બર સુધી ચાલે. હાલ તો એન્ડ થઈ ગયો, તો ખાસ તમે ન ગયા હોય પછી ક્યારેક ગઈ આવજો, ના યાદ રાખ. ત્યારબાદ મંત્રાલય એટલે કે પાકિસ્તાનનું મંત્રાલય છે, એને સંરક્ષણ દળોના વડા તરીકે આસિફ મુનીની નિમણૂક કરી છે. શું છે આ? તો પાકિસ્તાન સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે દેશમાં પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ, આપણે કેમ સીડીએસ હોય અથવા તો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે એવી રીતના એક પદ અન્ય એડ કર્યું. એ તરીકે ફીલ્ડ માસ્ટર અસીમ મુનીની નિમણૂક કરી છે. તો ખાસ એ પણ યાદ રાખવું. આ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વગેરેની સલાહથી આ પદ એડ કરવામાં આવ્યું છે. અને આનો કાર્યકાળ 5 વર્ષનો હોય. ખાલી નામ યાદ રહી જાય તો એ ઘણું છે. પાકિસ્તાનની વાત ન કરાય, કારણ કે કેપિટલ ઇસ્લામાબાદ છે, બીજું કઈ નથી યાદ રાખવું. અસીમ મુની છે, ખાસ એ નવા બન્યા, યાદ રાખ. ત્યારબાદ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. અને ડેઈલી પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે કોઈ પણ પ્રકારની જાહેરાત, ક્વિઝ વગેરે માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી. જ્યારે ટાઈમ મળે ત્યારે ક્વિઝ ને વગેરે અપલોડ કરતા રહીએ છીએ, તો ખાસ એ પણ જોઈન કરી લેવી. અને આજના માટે એટલું જ હતું. વિડીયો કેવો લાગ્યો એ અવશ્યથી કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.